ફરીથી માસ્ક પહેરવાનું, હાથ ધોવાનું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું શરૂ કરી દેજો. કેમ? કેમ કે વધુ એક વાયરસની ચર્ચાઓ તેજ બની છે. ટ્વિટર પર વર્ષ 2022માં સૂટ શેર નામના એકાઉન્ટ પરથી લખાયું 2023 કોરોના એન્ડેડ અને 2026 હંતા વાયરસ. અને આજે 2026માં એ જ પોસ્ટ ફરી વાયરલ થઈ રહી છે. લોકો પૂછે છે, શું આ ખરેખર આગાહી હતી? શું આ પ્રકારે કોઈ વાયરસનું આવું પહેલેથી જ નક્કી હતું? શું આ કોરોના જેવી જ મહામારી હશે? કે પછી ઇન્ટરનેટનો એક એવો સંયોગ જે ડર સાથે જોડાઈને વાયરલ થઈ ગયો? કારણ કે હકીકત એ છે કે હંટા વાયરસ કોઈ નવો વાયરસ નથી. તે વર્ષોથી દુનિયાના વૈજ્ઞાનિકો માટે જાણીતો છે. આ એક વાયરસ નહીં, પણ વાયરસનો આખો પરિવાર છે, જે મુખ્યત્વે ઉંદર અને અન્ય રોડન્ટ્સ દ્વારા ફેલાય છે. પરંતુ આ વખતે ચર્ચા વધારે ગરમ કેમ થઈ? કારણ કે એક ક્રૂઝ શિપ MV હોન્ડિયસ સાથે જોડાયેલા ક્લસ્ટરમાં ગંભીર શ્વસન રોગના કેસો સામે આવ્યા. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO અનુસાર 2 મે 2026ના રોજ આ ક્લસ્ટરની જાણ થઈ અને 4 મે સુધી 7 કેસ, જેમાં 3 મોત નોંધાયા હતા. હાલ આંતરરાષ્ટ્રીય સ્તરે કોન્ટેક્ટ ટ્રેસિંગ, આઇસોલેશન અને તપાસ ચાલી રહી છે. અને હવે સમજીએ જેના કારણે 7માંથી 3ના મૃત્યુ થયા એ હંટા વાયરસ છે શું? તો હંટા વાયરસ સામાન્ય રીતે માણસથી માણસમાં ફેલાતો વાયરસ નથી. સામાન્ય રીતે તે ફેલાય છે સંક્રમિત ઉંદરના પેશાબ, મળ, લાળ અથવા તેની ધૂળવાળી જગ્યાઓના સંપર્કથી. જ્યારે બંધ કે ઓછી હવા આવતી જગ્યામાં ઉંદરના મળ, પેશાબના સુકાયેલા કણો હવામાં ઉડે અને માણસ તે શ્વાસ સાથે અંદર લઈ લે ત્યારે ચેપ લાગી શકે છે. એટલે ગોડાઉન, જહાજ, સ્ટોરેજ એરિયા, ખેતર, જૂના મકાન કે ઉંદરથી ભરેલી જગ્યાઓ જોખમી બની શકે છે. WHO પણ કહે છે કે આવી જગ્યાઓની સફાઈ, ખેતી, ફોરેસ્ટ વર્ક અથવા રોડન્ટ ઇન્ફેક્ટેડ ઘરમાં રહેવું એક્સપોઝર વધારી શકે છે. હંટા વાયરસના શરૂઆતના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા લાગે છે. તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ઉલટી, ડાયરિયા, ખાંસી, છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ. સમસ્યા એ છે કે શરૂઆતમાં તે સામાન્ય લાગે છે, પણ કેટલાક કેસોમાં રોગ ઝડપથી ફેફસા સુધી પહોંચી શકે છે. ફેફસામાં પ્રવાહી ભરાવું, ગંભીર શ્વસન તકલીફ, બ્લડ પ્રેશર ઘટવું અને શોક જેવી સ્થિતિ બની શકે છે. WHO મુજબ અમેરિકાઝમાં હંટા વાયરસ એટલે કે કાર્ડિયોપલ્મોનરી સિન્ડ્રોમ એટલે કે HCPS ગંભીર બની શકે છે અને કેટલાક પ્રદેશોમાં તો મૃત્યુ દર 20થી 40% અથવા એનાથી પણ વધારે સુધી જઈ શકે છે. હવે સૌથી મોટો સવાલ, શું હંટા વાયરસ માણસથી માણસમાં ફેલાય છે? મોટાભાગના હંટા વાયરસ માટે જવાબ છે ના. સામાન્ય રીતે નહીં, પણ એક મહત્વનો અપવાદ છે એન્ડીઝ વાયરસ. CDC મુજબ એન્ડીઝ વાયરસ એ એવો હંટા વાયરસ છે જે માણસથી માણસમાં ફેલાય છે. આ ફેલાવો પણ સામાન્ય ભીડમાં, હવામાં ફેલાતા કોવિડ જેવો મોટા પાયે નથી હોતો. તે સામાન્ય રીતે નજીકના અને લાંબા સંપર્ક, જેમ કે ઘરના સભ્યો, ઇન્ટિમેટ પાર્ટનર્સ અથવા દર્દીના બોડી ફ્લુઇડ સાથે સંપર્કમાં થઈ શકે છે. CDC કહે છે કે એન્ડીઝ વાયરસનો પર્સન ટુ પર્સન સ્પ્રેડ સામાન્ય રીતે બીમાર માણસ સાથે ક્લોઝ કોન્ટેક્ટમાં મર્યાદિત રહે છે. એટલે આને COVID-2 કહેવું વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી. કોવિડ ખૂબ સરળતાથી શ્વાસના ડ્રોપલેટ્સ અને એરબોર્ન માર્ગે ફેલાતો હતો. હંટા વાયરસનો મુખ્ય રસ્તો આજે પણ ઉંદર અને તેમની ગંદકી સાથેનો સંપર્ક છે. હંટા વાયરસની બીજી ચિંતાજનક બાબત છે ઇન્ક્યુબેશન પીરિયડ. CDC મુજબ એન્ડીઝ વાયરસના લક્ષણો 4 થી 42 દિવસમાં દેખાઈ શકે છે. એટલે કે કોઈ વ્યક્તિને એક્સપોઝર થયું હોય પરંતુ તુરંત લક્ષણો ન દેખાય. આ કારણે પેસેન્જર્સ, ફ્લાઇટ કોન્ટેક્ટ્સ અને ક્લોઝ કોન્ટેક્ટ્સનું ટ્રેસિંગ મહત્વનું બને છે. હાલ સિંગાપોરે પણ 2 લોકોનું ટેસ્ટિંગ અને આઇસોલેશન કર્યું છે, કારણ કે તેઓ સંભવિત એક્સપોઝર સાથે જોડાયેલા હતા. રૂટર્સના અહેવાલ પ્રમાણે કેટલાક દેશો પ્રવાસીઓના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેક કરી રહ્યા છે, પણ સિંગાપોર એ સામાન્ય જનતા માટે જોખમ લો ગણાવ્યું છે. હવે પાછા આવીએ વાયરલ પોસ્ટ પર. 2022માં કોઈએ 2026 માટે હંટા વાયરસ લખ્યું. આ અજીબ લાગે છે, પણ એટલું પૂરતું નથી કે આપણે તેને ભવિષ્યવાણી માની લઈએ, કારણ કે હંટા વાયરસ પહેલાથી જાણીતો હતો. કોવિડ પછી દુનિયામાં આગલો વાયરસ કયો જેવી ચર્ચાઓ ચાલતી હતી. કોઈએ હંટા વાયરસ, કોઈએ મંકી પોક્સ, કોઈએ માર્બર્ગ, કોઈએ નિપા, વિવિધ નામો લખ્યા છે. વર્ષો પછી કોઈ એક નામ હેડલાઇનમાં આવે તો તે પોસ્ટ અદ્ભુત આગાહી જેવી લાગે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાચો સવાલ એ નથી કે પોસ્ટ કોણે કરી. સાચો સવાલ એ છે કે શું વાયરસમાં એવો બદલાવ આવ્યો છે કે તે વિશ્વ માટે મોટો ખતરો બની શકે? અત્યારે જવાબ છે સાવચેત રહેવું જરૂરી છે, ગભરાવું નહીં. અને હાલ WHOએ આ ઘટનાથી વૈશ્વિક વસ્તી માટેનું જોખમ લો ગણાવ્યું છે. WHOએ 45 દિવસ સુધી સિમ્પટોમ મોનિટરિંગ
હેન્ડ હાઇજીન, પ્રોપર ક્લિનિંગ, વેન્ટિલેશન અને સિક ઇન્ડિવિજ્યુઅલ્સને આઇસોલેટ કરવાની સલાહ આપી છે. ઇન્ડિયા માટે ICMR NIVના ડિરેક્ટર ડોક્ટર નવીન કુમારે કહ્યું છે કે હાલ ભારત માટે ઇમિડિયેટ પબ્લિક હેલ્થ થ્રેટ નથી અને કમ્યુનિટી સ્પ્રેડનો પુરાવો નથી, એટલે હાલ આ આઇસોલેટેડ ટ્રાવેલ લિંક્ડ ક્લસ્ટર તરીકે જોવું જોઈએ. તો નિષ્કર્ષ શું? હંટા વાયરસ નવો નથી, મુખ્ય ખતરો ઉંદર અને તેમની ગંદકીથી છે. એન્ડીસ વાયરસ એવો સ્ટ્રેન છે જે દુર્લભ રીતે માણસથી માણસમાં ફેલાઈ શકે છે. રોગ ગંભીર બની શકે છે, પણ હાલની સ્થિતિ કોવિડ જેવી વૈશ્વિક મહામારીની નથી. વાયરલ પોસ્ટને ભવિષ્યવાણી તરીકે નહીં પણ એક સંયોગ અને સોશિયલ મીડિયા મિસ્ટ્રી તરીકે જોવી વધારે અનુકૂળ લાગે છે. પણ વાયરસને હળવાશથી તો ના જ લઈ શકાય, કારણ કે મહામારીનો સૌથી મોટો બોધપાઠ એ છે કે ડર નહીં, ડેટા જોઈએ, અફવા નહીં, વિજ્ઞાન જોઈએ અને ગભરાટ નહીં, સમયસર સાવચેતી જોઈએ. તો બસ ફરીથી સાવધ થઈએ, પણ પેનિક નહીં. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.